મને તો અહીંયા બેઠા બેઠા બીક એવી લાગે શું કરું આના કરતા મારી જેઠાણીને ઘીરે ધમકી દેવા ન જાય તો સારું હતું મારી માં ભૂતના પેટની કેવી મને વાહેર થઈ જાય છે હાય 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 આથી તો હેઠું જ ન હું કરું ગમે એ થઈ જાય પણ હેઠી તો નો જ ઉતરું એટલે નો જ ઉતરું પોપરો જેવી ભીકના પેટની આ રેખલી ને આવીને ધમકી દઈ જાય તું રે ગામમાં ગમે યા ખંતા જો ગોતી ગોતી નો મારું ને તો મારું નામે રેખલી નહીં મારી માં જાય છે એ મંજુમાં માર દેરાણી ભારી હતા માં ના નથી ભાડા એ ખારો ને તો કીજો આ તો ભાઈ દૂધ લેવા ગઈ હતી એ ઇન પાસે હોય ને તો મને કીજો ખારું ને એટલે મારી મારી ટાંગા તોડી નાખવા દીના મારો લઈ લીધો ને જો આમ છે એલા એ છોકરો તમારી માં આવી છે હજુ ના ગુડાની ઘીરે ઈના ઘીરે નથી તો આ મારી માં જઈ શા છે આ હાથમાં આવે ને એટલી વાર છે મારે જ્યાં સુધી હાથમાં ન આવે ને ત્યાં લગી ખાવું નથી જ્યાં લગી એને મોરી નો નાખું ત્યાં લગી આ તો મારી મારી ટાંગા ભાંગી નાખવા હે એમાં માતાજી મારી જેઠાણી આંકો નો તાકે તો હારું નકર મારું આઈને મર્ડર કરી નાખશે મને એના માથે આ ધજત એટલી સડી ગઈ છે ને કે જ્યાં લગી મારા હાથમાં નો આવે અને મારી નો નાખો ને ત્યાં સુધી હક નો હું લઉં પણ મારી દેરાણી તને એમ છે ને કે રેખલીના હાથમાં ના આવું ગામના ગમે ઈ ખૂણે હંતાણી હોય આજ તને ગોતી ગોતી નો મારું ને તો તું મને યાદ કરજે તું જો હાય હાય રામ આમ તો જો આ મારી જેઠાણી કેવી ખાલી દૂધવાર જેવી થઈ ગઈ આજ જો આથી નેઠી ઉતરીને તો મારું તો મર્ડર કે પાર માર તો હેઠું જ નથી ઉતારું ગમે એ થઈ જાય આઈને રહેવું હે એ બાબલા યા એકલા તો બાલઈને કરાવો દેતો એ ઓલ પે લઈ ગયો ને તે માજે નો કાપવા દીધા એટલે તને હારે ગુજ્યો હે એ પણ હુંય નવરો છું મારે કાપ પાસે અને આ છે ઉંદરડા જેવું એ નકરું રાયડું જ પાડતું હોય મે એ બબલા કે ઉભો રે હે મગન ધોરાની ભૂત ચૂક છું એ મારા રોયા એ ભૂત નથી છું એ હું અહીંયા બેઠી હાવ અરે બાપ રે એ સુમી એ અતારમાં તું ગોખીમાં કેમ કરીને બેહી જાય હો મારા રોયા બાબલા આયા ગોખલીમ કરીને બેહી નો તો શું કરું મારી જેઠાણી અત્યારમાં આવડો મોટો ધોકો લઈને મારા હાથું ફરે મારું મર્ડર કરવાની હે એ સુમલી એ તારી જેઠાણી અતારમાં તારું મર્ડર ફુલેવા કરવા માંગે હે તો મગના મેં એના બાપાને ફોન કર્યો હતો ને કે તમારી સોળીથી મને બસાઈ લો તો મારી માં મારા આરે બદલો લેવા આવી છે કે છે મારા બાપાને તે ફોન જ કામ કર્યો પણ એને તો મેં કીધું જ નથી કે તારા બાપાને ફોન કર્યો તો નકર તો મારું આયા મદદ કરી નાખ્યો એ બાબલા મન બસાઈ લે ને માર જેઠાણી નક માર જેઠાણી મારું મર્ડર કરી નાખશે એ હું એવા લફડામાં ન પડવાનો એ તમારે તો રોજ નું થયું કાલ તમે ભેગ્યું થઈ જાવ મને રેવા દે આય મગલા મન બસાઈ લે ને લક માર જેઠાણી આઈને આવશે ને તો મારો વારો ચડાઈ દીશે હજુ તો મને એને આયા પારી નથી હું એકઈ ઉતરી આપું હું કેમ તરશે આઈને દેઈશ નકર એ હું કાઈ ન બસાવાનો એ ઓલી તારી જેઠાણી મારા હારે બાજે હે એ હાલ બાબલા હાલ આપણે કાઈ ન આવા ડખામ પડવું આય તમને તમાર બેન બાપાના હોશે મન બસાવતા જાવ એ બાજરો લણાવવાનું રહેવા દે અને આમ જો ઉતારવું હોય ને તો ઉતારતા જાય બાકી મદદ ને તો રહેવા જ દે એ મારા રોયા બાબલા એ બાજરો લડાવવાનું નથી કેતી એ ઊભો રે હું કરું મારે આ બે મારી મદદ ન કરી મારી જેઠાણી પાછી એન્કોર આવશે ને તો મારું મર્ડર ફાઇનલ થઈ જવાનું છે હું કરું કોઈની મદદ માંગુ આ બે તો મારી મદદ ન કરી કોઈ ગમે એ થઈ જાય મદદ કોક ન કરે તારે બેઠું ન ઉતારવું સગના તારી વહુનો કંટાળો છે કઈક માફામાં રાખ માફામાં એ હું કરવું નાનજી દાદા એ હું કંટાળી ગયો હો એ નાનજી દાદા મને તેમ થાય કે હવે પાછા ગોરમાં વરત મેં રહેવાનું ચાલુ કર્યું હોય તો નહીં સારું એ હારું જેટલું સત્કાર્ય થાય ને એટલું સારું એ ગોરમાં વરત રહ્યો મોળા કાતર્યો હમણે વરતની લાઈન લાગશે એ તમે રહી શકો ને એટલું સારું કહેવાય
નાન દાદા ઓણ તો ગોરમાં વરત રહેવા હે અને પૂજા કરવી હે ને ગોરમાં પાસે હે ને વહુ મજવી હે ખારી અને એ પાછી મૂંજી બાજે જ નહીં માર્યા રે નો બાજે ને કોઈ જ નો બાજે. જોયું ટપુ કેવી માંગણી કરે હે. મૂંગી હોય તો કઈ મને ગાયરું દે તો મને મનમાં કઈ સમજાય નહીં, અને લૂલી હોય તો કઈ પાટું ન મારી શકે. એ કોડા ઈ વહુને લાવીને આને ક્યાં મૂકીશ તું? એ ભલે ને બે રે મને હું વાંધો નાનજી દાદા. હે તને વાંધો નથી પણ રેખાઓને વાંધો ન પડે. ઈ હાસું તમારું કંટારી જોઉં પણ હવે શું કરવું મારે. એલી કિરુડી એ હાલ ને એ આજ પરસોત્તમ મહિનાનો પહેલો દિવસ છે એટલે આપણે જટ મંદિરે જાવું પડે. એ હાચી વાત છે દયા. એ હું જો વહેલી ઉઠી અને ડોબા દોયા નીંદ નાખી અને છોકરા હાટું રાંધીને મને એમ થયું પરસોત્તમ મહિનો છે ને તે વહેલા ઉઠીને નાઈ ધોઈને મંદિરે જાવી. એ હાલ હાલ એ બધી બાયું વિયાયું હોય છે. એ દયા આખા ગામની બયું આવી ગયું છે. આપણે જ વરોવરે ગામ વાહે રેવી છીએ. એ પણ અતારમાં તું ડોબા માંથી ને નવરી ન ખાઈતી. કિરુડી દાઈલી એ પણ મારી માયું હું આયા સાવ. એ માં માતાજી એ સુમલી એ અતારમાં તું ન્યા ખડી કેમ બેહી ગઈ છો? કિરુડી મને ખબર છે આજ તમે બે ભગવાનના વાળ વ્યુહો. મારું આટલું કામ તો એક દાને એવું કામ કરો ને તો તમે બે માર કામ ના નો પાડ્યું. ના પાડશું ને તો તમને બેને મોટું પાપ થશે. કરશે ને મારું કામ. એ હા સુમલી એ અમે તો ભગવાનનો મહિનો રહ્યા છે. એ આ પરસોત્તમ મહિનો હાલે છે ને એટલે અને તું કેસ ને તો તારું કામ તો શું અમારો જીવ પણ કાઢીને દઈ દીશું. કિરુડી જીવ નથી જોતો મારું કામ કરો એટલે ઘણું. મારી મદદ તમારે બેને કરવાની છે નકર મારી જેઠાણી મારું મર્ડર કરી નાખશે. સમજો કિરુડી મારી એથી ઉતારો પેલા પછી હું તમને બેને બધી વાત કરું. દયા હાલને આને એથી ઉતારી. એ પણ આમ તો જો એ હકારમાં છા ખડીને જાય છે. એ આ તો જો એક કિરુડી ઉઠા બેટી મને દીકરા એવી લાગે મારી આયા કેમ ઉતારું. એટલે ઉતારીને હેઠી પાછી કેતરા કેટલા કરે છે. એ આ મુંડી ફરી જા. ઓય બાપા રે ઉતારી તું. યો નહીં પાડી તને મારી માં. હાય રામ કિરુડી મારું તો ગળું હુકાઈ ગયું. કે હું તમારા બેની વાટ જ જોતી હતી કે કેને કો ખારું માળા નીકળે અને હું એને કહું તા તમે બે નીકળ્યું. હવે હું તમને બેને મારી વાત કહું. એ સુમલી એ તારે કેવું હોય ઉતાવળથી કહી દે. એ અમારે હજી મંદિરે જવાનું મોડું થાય છે. એ આ સુમલી એ તું કયો કા બોલ. એ આજ તો અમે મંદિરે જાય છે ને એટલે તું કે ને ઈ કામ કરશું. હા કિરુડી એ તમે બે આ પરસોત્તમ ભગવાનનો મહિનો રહ્યો હો ને એ એટલે તમે મારું કામ કરશો ને એટલે ભગવાન તમને બેને જાજુ ફળ દેશે. અને જો નહીં કરો ને એ તો તમને બેને પાપ લાગશે. સમજો તમે બે મારું કામ કરવા રહ્યો ને સમજો હું તમને બેને કહું મારી જેઠાણી રહીને એ મારા વાહે આવડો મોટો ધોકો લઈને ફરે છે. મારું મર્ડર કરવાની છે. તું કીધું તાર જેઠાણી તારું મર્ડર કરવાની છે. પણ તારી જેઠાણીની અમને બીક લાગે છે. એ તમારે બેને બીવાનું નથી. તમે બે ભગવાનનો મહિનો રહ્યો ને તો તમારે બેને તો મારો સાથ દેવાનો છે. મારી જેઠાણી આપને તૈણેને જોઈ અને મારું મદદ કરવા નહીં આવે કે આપને તૈણેને જોઈ બીવી જાય છે એટલે પાછી ભાગી જાય છે. નકર તો હું એકલી રહીને તો મારું મર્ડર કરી નાખશે. એ ના હો કિરુડી. એ તારે જાવું હોય ને તો જા આને આરે. મારે આવું નથી. એ ઓલી ઈની જેઠાણી કેવી છે એ આપણું ઈયા મર્ડર કરી નાખે. એ હા દયા તારી હાવ હાચી વાત. એ તાઈ તો શું તું 300 જણા લઈને જા ને તોય તારી જેઠાણી રહે ને ઈ બધાયનું ડુમ ડુમ ટેણો કરી નાખે ને એવી છે. જેઠાણી બહુ કરે મને બે તમે બે ઊભી હો ને તો એમ થાય કે મારી જેઠાણી આવી ન જાય તો સારું છે. તમે બે નાનો પાડી દો ભગવાનનું પાપ લાગશે નકર તમને બેને મારા ઘરે આવો અને મારી રખવાલી કરવાની છે. બેને મારું મર્ડર ન થાય નકર તમારી બેનપણીનું મર્ડર થઈ જાય છે. એ હા દયા એ હાલ ને જાય. આમાંય આપણે પરસોત્તમ મહિનો રહ્યું છે નહીં જાય ને તો આપણને પાપ થશે અને જો ભી પડશે ને તો રફુ શંકર થઈ જશું નેથી. હા કિરુડી હિંમત કરો ભી પડશે ને તો આપણે તાણે હું હોતી તમારા રે ભાઈ દેવી. હાલો
હાલ દયા આ મોર પાછી તું રીજે હું આવ હાલ તું હારું કર્યા આ કિરુડી અને દૈલી બે મહિના રીતે ભગવાનનો એટલે મને ના ન પાડી એક્યું હવે તો મારું કામ થઈ જશે અને મારી જગ્યાએ મારું મદદ નહીં કરે એ સગના એ લગન જ ન કરાય ગા ટપુડો વાંઢો રહ્યો કાંઈ ઉપાય દીકરી ને એ હાસુ નાનજી દાદા તમારું પણ મને તેમ થયું કે લગ્નનો એ લાગુ મૂંગો મેર એ તારી વહુ આવે આમ જો ધોકો લઈને એ તારું આજ બડા હાલ પૂરું કરી નાખે અંદરમાં હાથમાં આવે એટલી વાર છે આખા ગામમાં ગોતી વરી એ રેખા એ શું તું ધોકો લઈને ફરે એ કાંઈ બાજી નથી ને એ નાનજી દાદા ધોકો લઈને ન ફરું શું કરું આ મારી દેરાણીનો કેટલો ઉપાડો વધી ગયો એને કાઈ નહીં મારા બાપાને ફોન કર્યો કે તમાર છોડી મારા જ બાજ કરે હું ના પાડું હું કે મારા બાપાને ફોન ન કરતી કોઈને મારા બાપાને ફોન કર્યો આ હાથમાં આવે ને આ એટલે મદદ કરું તમે કહો આમ જો હજી આપણે સાંભળતા તા ટપકી આ કેટલી આવરદાની અને એ મોટો ધક્કો લઈને એ સગના એ બારો વિવાય એ તને નથી ગોતતી આ શાક બીજે બાજીને ગુડાણી છે એ વહી જઈ નાનજી દાદા હા નાનજી દાદા મારું કાંઈ નથી કીધું તારું કાંઈ નથી કહેતો પણ કેવડી લાકડી આંટિયાળી આમ કુંડલી વાળી લાકડી લઈને જઈ આજ તો એકાદીને પાડી દીશે એ સારું કર્યું એ હું તો બી ગયો તો હું તો પરસેવાન રેપ જેપ થઈ ગયો મેં કીધા મને ધોકો લઈને મારવા હાટું ગોતે હેક શું એ અહીં હાથું તારું એની બી જતા મારે તો કાળ દે હા ચડી ગયો મેં કીધા સગનો અમારો ભાઈબંધ અને બે યારે ના દા અમને નો લાકડી મારી લેતા સારું મને એવું છું અમને બેને નો ઢોકા સારું સારું કર્યું શાક બાજી કો કાર્ય હો નાનજી દાદા હા તમે બેસે ને કાન ખોલીને સાંભળી લીજો રેખલી આવે ને એટલે રેખલીને કાઢી દેવાનું સુંબલી મારી બેન પડી છે સુંબલીને આંગળી અડાડી છે ને તો તારા અમે સોતરા પાડી દીશું અને સાંભળી લો જરા કાઈ ધમકી મારે ને રેખલી એટલે આમ જો આમ કરીને આમ કાસડો વાળી અને બે બાંધવાનું ચાલુ કરી દીધો રેખલીને તો પુગવા જ ન દેત્યું સુંબલી મારી બેન પડી છે અમારા હારે રહેશે અને રહેવાની હોતી છે તારથી કઈ થાય ને ઈ કરી લે પણ દીવાનું તો એકઈને નથી પછી તમે બે નો કહેતી તમારે બેને આમ મારી રાખવાલી કરવાની છે સમજાઈ ગયું બેને એ સુમલી એ તું ઉપાડી કરમાં એ હું દયા કેયું છે તો આમણા મુદ્દે રખડશું તારી ચોકીદારી એવી કરજો ને કે આયા સકલું નહીં ફરકવા દે એ વાહ દકીરુડી વાહ તે તો એવી મારી રાખવાલી અત્યારે કરીને મને તો એમ જ થઈ ગયું કે રેખલી આયા આવી અને ધોહાણા કાઢતી જવાની છે શાબાશ શાબાશ અને દૈલી તારે હોતી ને એવું કામ કરવાનું છે આમ જો તમે બે મારી રાખવાલી કરો અને હું મસ્ત મજાનો તમારા હાટુ કડક મીઠો સા બનાવતી આવું હો પાછી આખા દૂધનો થા પાજે મને દઈલીન જેવો તેવો સા નથી પાવતો એ હો તમ તારે એ આખા દૂધનો બનાવીશ અડધા દૂધનો સા હું નહીં બનાવું તમ તારે આમ જો રેખલીને બીવરાવાની છે આથી ન પાછી જાવી તો ધોવાણા કાઢે ઘરમાં તો આવવા જ નથી દેવાની યા જાજા તું હવે ટેન્શન લેમાં હવે સાચી હાથ રાખીને ભૂઈ જાય છે અને બધી જવાબદારી મારીને દયાની જાજા તું માર પર એસ કર એસ કાઈ વાંધો ને પેલા સા બનાવી લો અને પછી નિંદર કરીશું એ જેઠાણી તો મને તો બીક જ એટલી લાગે છે મારું મશીન તો ધક ધક થાય છે મને એમ થાય છે કે આ સુમલી પેલા આપણું બેનું મર્ડર ન થઈ જાય ને તો સારું યો દયા આ સુમલી કેવી ગાંડીની કહેવાય યો અત્યારે આમ તો જો યો કોઈનું કોઈ છે જ નહીં અને આ સુમલી એ આપણી હવાએ ઉડે છે ઓલી રેખલી આવે તો અહીંયા આપણે ઊભી રહે એ હાથમાં કાંકરા લઈને ભાગી જાય દયા સડે ને આ પાછું એના ઘીરે જોવા જાવ છે કદાચ આ ઘીરે આવી હોય તો અરે બાપ રે એ તમે આ શું કરો છો કાઈ નહીં રેખલી સુમલી રહી ને એ તારે પરસો તો મહિનો હાલે છે ને એટલે મંદિરે પૂજા કરવા જઈ છે એટલે કિરુડી તો હાસુ તો બોલેસ ને મને ના લાગતું કે ઈ ભક્તાની ભક્તિ કરે હા અમને ખબર છે ઈ મંદિરે જ જઈ છે
મને તમાર બે ઉપર ભરોસો આવતો નથી. મને તો તને હે ને એની ભોયલી હોય એવું લાગે છે. આ કોઈ દી ભૂખી ન રહી હતી. એ મારી એક ધારી ખોદરી કરે છે. હાસુ બોલ તો સુમલી શાદી. હાસુ બોલ મારી નાખું. હાસુ બોલ. એ ના ના રેખલી એ મારી જેઠાણીને મારી નો નાખી એ સુમલી રહીને ઈ મારી કાટ છે. એટલે તો તમે બે આ શું કરો? ઈ મારી પાસે તો તમે બે નું ઉપરાણું લઈને તમને એમ કે રેખલી બીવી જાય એટલે બે અહીંયા આવી હો કા? કોકરોચ જઈયો થઈ મને બીવરાવો છો. બીકરના પેટનું. અય હવે તું હે ને સુમલીને ફોવ લઈને આય બારી હાથ પાય. હું જઈશ ને તો એ અંદર સાઈડ ટીપડા બીપડા ભરતા જાય છે. આય બારી લાય મારી નાથ મર્ડર કરી નાખું હે. ફોવ લઈને હાથ પાડો ન કરું તમાર બેયનું મર્ડર કરી નાખી સાથ. હાથ પાઈને એ સુમલી એ સા થઈ ગયો હોય તો લાય. એ શું છે મારી માં નકરી રાયડું પાડ્યા રાખતી હોય એ સા આજે ઉકારું એ ગયણી માં ગતી હતી એ તા નકરી મંડી રાયડું નાખવા એ હું હે એ તો બધો સા પીવાનો તને શોખ થાય અને કીડી આન પાય એમ કીધું મેં તને. તું કા હંતાઈ ફરસ? હું તને હવાને ગોતું છું અને તું ઝડપી કા નથી શા હંતાની હતી? રેખલી હું તો તારા હાટુ ચા બનાવતી હતી. હાલ સા પીવાય. સાની દીકરી તું શું બોલી? આ બેની હવાએ તું મને જેઠાણીના બદલે રેખલી. હે તને એટલી બધી હિંમત આવી જાય છે? આ એકવાર નહીં રેખલી લે ખાલી 7 વાર રેખલી લે હું કરી લઈશ તું હે? અમે એક નહીં અમે ત્રણ સેવી ત્રણ અને કોકરોચના બચ્ચા નહીં એક કોકરોચ જેવી એ પાછા મોટા આજ તો બટકા ભરી મારી માં તને ખાઈ દઈ હે. તું શું કરી લે હે તું મારું શું કરી લે હે? અમે ત્રણ જણ્યું છે તને તો પાડી ફૂગવા જ ન દે હે. બહુ તને હવા આવી ગઈ હે. આ સુમલી જેવી ટેવી નથી એ અમે તને મારવા જ ઊભ્યું છે. એ તાર તો આજે ખાંડી અને કચુબર કરી નાખું છે હે. તું શું કરી લે છે? ઈ ઊભ્યો છો શું પાછું મારવાને ઈલી દાઈલી મારો પાછું આને ભૂતના પેટની તું કોની હવાએ ઉડતી હતી હે? તું મને